લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગ્રામીણ મતદારોનો મિજાજ જાણવા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી જામનગરની બાજુમાં આવેલા ધુઆવ ગામે પોતાના વિસ્તારના વિકાસ અને તેના પ્રશ્નો સાથે એક સાંસદનો સીધો સંબંધ હોય છે। જો કે એક સાંસદ ધારે તો તેના વિસ્તારની કાયાપલટ કરી શકે છે। ત્યારે આવો જાણીએ ગત 5 વર્ષમાં થયેલો ધુઆવ ગામના વિકાસનો અને તેના વિશેનો એક વિશેષ અહેવાલ। લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આપણે ખાસ કરીને ખેડૂતોને પૂછીએ કે એ લોકોનો મિજાજ શું છે, એ લોકો શું કહેવા માંગે છે, ખાસ કરીને ગામડામાં વિકાસ થયો છે કે નથી થયો। આપણે જામનગરના ધુઆવ ગામે આવીએ છીએ ત્યારે લોકોને પૂછીએ કે લોકો શું કહેવા માંગે છે। અમારું ગામ છે એ જામનગરની પડખામાં એટલે કે બાજુમાં આવેલું અને વિકસિત વિસ્તારમાં આવેલું ગામ ધુઆવ છે અને અહીંયા અમારે લોકલ લેવલેથી માંડી અને ઉપર લેવલ તાલુકાથી જિલ્લા લેવલથી તેમજ સાંસદ તરફથી બધા તરફથી જે ગ્રાન્ટ મળી રહી છે અને વિકાસના કાર્યો કરવા માટે એની અંદર સંપૂર્ણપણે લોક ભાગીદારી અને સરપંચની જે કાંઈ પણ આગેવાનીથી જે કાંઈ પણ કાર્ય થઈ રહ્યા છે એની અંદર જોવા જઈએ તો ધુઆવની અંદર આરોગ્યની ક્ષેત્રે સારી એવી સુવિધા છે તેમજ નાની નાની ઉંમરના બાળકોની માટે અલગ અલગ વિસ્તારમાં વાડી વિસ્તારમાં જે આંગણવાડીની સુવિધા છે એ પણ સારી રીતે માણસો વ્યવસ્થિત કામ કરી રહ્યા છે અને સરપંચ છે એ એનું દેખરેખ કરી રહ્યા છે। તેમજ ગામડાની અંદર સીસી રોડ પેવર બ્લોકના કામ ચાલી રહ્યા છે, ગટર સુવિધા ઉપલબ્ધ છે। એટલે તો આમ જોવા જઈએ તો ધુઆવની અંદર બધી જાતનો વિકાસ છે, ઘરે ઘરે નળ કનેક્શન આપેલા છે અને પૂરતું પાણી મળી રહે। મેં તો બસ આ એક ખેડૂત માટે એ જ કહેવા માંગીએ છીએ કે પાણીની મોટી સમસ્યા છે, ઓછો વરસાદ થયો છે ખેડૂત માટે, પીવા માટે બરાબર જ છે, પીવા માટે કોઈ વાંધો જ નથી, પણ ખેતી લાયક પાણી જો આ બધી યોજના હાલે સાની યોજનાનું તો એ ડેમ ભરાઈને એમાંથી જો આ નદીઓને ભરે તો બધા 10 ગામના ખેડૂતોને બહુ સારામાં સારો ફાયદો રહે। અને બીજું તો ખાસ કરીને કે જે નદીઓમાં બાવર જાડી થઈ ગયું છે એ સાફ કરાવે સરકાર તો ખેડૂતને ઘણો ફાયદો થાય અને તળાવલા થોડાક ઊંડા કરાવે તો પાણીનો સંગ્રહ થઈ શકે। ખેડૂત માટે તો આ વર્ષ નબળું છે, બાકી તો બધી સુવિધા બરોબર છે। આ ડેમ ભરી દઈએ અમારે તો અમારા ખેડૂતને બધાને આ એક ગામ નહીં 10-12 ગામને ફાયદો થાય એમ છે। રૂપારેલ ડેમ છે અમારે ઉપરવાસ એ ભરે તો ફાયદા થાય, બાકી તો આ બધા ભાવનું જે છે એ કંઈક કરે સરકાર, બાકી બધું બરોબર છે। કે અત્યારે પાણીનો તો વરસાદ ઓછો હોવાથી શોર્ટેજ જ છે, બરાબર। આજુબાજુ ખેત તળાવલી છે એને રિપેરિંગ કામ કોઈ છે, આપણે બંધ છે નાના નાના એને બાચકી દ્વારા કે બંધાવી આપે કે સિમેન્ટ દ્વારા રિપેર થઈ જાય તો પાણીનો પૂરેપૂરો બચાવ થાય। અને બીજી એક ફરિયાદ આ ગામને આજુબાજુ 2-3 ગામને રોજ અને ભૂંડનો ત્રાસ બહુ છે। આપણે બાજુમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એને લીધે ત્યાં ફોરેસ્ટ ખાતું અંદર પણ માણસને એન્ટ્રી થવા નથી દેતું, ગાયો ભેંસોને ચરવા નથી જવા દેતા। એ લોકોની જગ્યા ઓછામાં ઓછી 250-300 વીઘા છે ને એ લોકો 3000 વીઘા રોકીને બેઠા ફોરેસ્ટ